અમીરગઢમાં યુરિયા ખાતર માટે હાહાકાર, ખેડૂતોમાં ભારે રોષ। અમીરગઢ તાલુકો જે મુખ્યત્વે ખેતી પર આધારિત વિસ્તાર છે, ત્યાં હાલ શિયાળુ પાકની સિઝન દરમિયાન ખાતરની અછતને કારણે ખેડૂતોમાં ભારે તકલીફો સર્જાઈ છે। પિયત પાક માટે જરૂરી યુરિયા ખાતર મળતું ન હોવાથી ખેડૂતોને વહેલી સવારથી જ મંડળીના દ્વાર પર લાંબી કતારોમાં ઊભું રહેવું પડે છે। સ્થાનિક ખેડૂતોએ આક્ષેપો કર્યા છે કે તાલુકાની કેટલીક મંડળી અને સહકારી સંસ્થાઓ દ્વારા ખાતરનો પુરવઠો યોગ્ય રીતે ન થતો હોવાથી અને બ્લેકમાં વેચાણ થતું હોવાને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે। ખેડૂતોનું કહેવું છે કે જો તાત્કાલિક ખાતર ઉપલબ્ધ ન કરાવવામાં આવે અને બ્લેક માર્કેટિંગ પર કડક કાર્યવાહી ન થાય તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે। આ મામલે કૃષિ વિભાગ અને સ્થાનિક પ્રશાસન સામે ખાતર બીએ વિતરણમાં પારદર્શિતા અને નિયંત્રણની માંગ ઉઠી છે। ખેડૂતોએ સરકારને ચેતવણી આપી છે કે જો સમયસર પગલાં ન લેવાય તો હાલની અછત શિયાળુ પાકને મોટું નુકસાન પહોંચાડી શકે છે, જે આખા તાલુકાની આર્થિક સ્થિતિ પર અસર કરશે। અહેવાલ કીર્તિસિંહ ડાભી સાથે કમલેશસિંહ દરબાર, તરંગ ન્યૂઝ ગુજરાતી, અમીરગઢ।